શીતળા સાતમ હોય કે કોઈ પણ તહેવાર હોય, બધાના ઘરમાં આ મકાઈના વડા તો બનતા જ હોય છે. વિડીયોમાં બતાવેલી રીતથી મકાઈના વડા બનાવશો તો ખાવામાં ચવડ નહીં લાગે, તેલ બિલકુલ નહીં ભરાય અને ટેસ્ટમાં તો બેસ્ટ બનશે. તો આ રીતે ચોક્કસ બનાવજો અને રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ એટલે કે 100 ગ્રામ જેટલો પીળી મકાઈનો લોટ લીધો છે, જે કોઈ પણ ઘંટીએ ફ્રેન્ડ્સ તમને મળી જશે. લોટને આપણે ચાળી લઈએ. લોટ ચાળવાથી ફ્રેન્ડ્સ જે બહુ મોટા પાર્ટિકલ્સ હશે ને તે નીકળી જશે અને વડા બનાવતી વખતે સરસ બનશે. 2 TBSP ઘઉંનો રોટલીનો લોટ એડ કરીએ છીએ. આ ઘઉંનો લોટ વડાને સારું બાઇન્ડિંગ આપશે. વડામાં નાખવા માટે દહીં અને ગોળનું મિશ્રણ બનાવીએ. 3 TBSP મીડિયમ ખાટું હોય તેવું દહીં લીધું છે, એકદમ મોડું દહીં નહીં લેવાનું. 2 TBSP જેટલો ગોળ એડ કરીએ. ગોળ આપણે જ્યારે વાપરીએ તો કોલ્હાપુરી હોય તો છીણીને નાખવાનો અને જો દેશી છે તો તે નરમ જ છે. આ બંનેને આપણે મિક્સ કરી દઈએ. આ વડા છે ફ્રેન્ડ્સ તે ટેસ્ટમાં ગળ્યા, ખાટા ને થોડા તીખા હોય છે, તો ગળપણ અને ખટાશ તમે તમારી રીતે એડ કરી શકો છો. પણ દહીં નાખવાથી આપણા વડા એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલા બનશે. આપણે સોડા નાખવાની જરૂર નહીં પડે. શીતળા સાતમ માટે ફ્રેન્ડ્સ આ વડા બેસ્ટ છે. હવે આપણો દહીં અને ગોળ સરસ મિક્સ થઈ ગયા છે. જ્યારે આપણે વડામાં તલ એડ કરીએ છીએ ફ્રેન્ડ્સ તે ત્યારે ડાયરેક્ટ નાખીએ ને તો કેવું થાય છે કે જ્યારે વડા તળીએ ને ત્યારે તેલમાં તે ફૂટે છે અને ઘણીવાર દાજી જવાય છે. તેવું ના થાય તેની માટે 1 ચમચી જેટલા તલને 5 મિનિટ માટે મેં પાણીમાં પલાળી દીધા છે, જેથી તલ સોફ્ટ થઈ જશે અને તળતી વખતે તે ફૂટશે નહીં. તેને આપણે ગાળી લઈએ. બંને લોટને આપણે સરખા મિક્સ કરી દઈએ. તમારે જ્યારે વધારે પ્રમાણમાં ફ્રેન્ડ્સ બનાવવા હોય તો આનું માપ તમારે ડબલ કરી નાખવાનું. આ વડા 3 થી 4 દિવસ સારા રહે છે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. આ વડામાં હિંગ ડાયજેશનનું પણ કામ કરશે અને ટેસ્ટ પણ સરસ આપશે. 1 ચમચી ધાણા જીરું લઈએ. મકાઈના લોટનો કલર પીળો છે તો આપણે અત્યારે પિંચ જેટલી જ હળદર એડ કરીએ છીએ. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. વડા સારી રીતે પચે અને સ્વાદ સરસ લાગે તેની માટે 1 ચમચી જેટલો અજમો એડ કરીએ છીએ, જેને હાથેથી થોડો મસળી લઈએ. તલ નિતારીને રાખ્યા તે એડ કરીએ. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીએ. વડા ખાતી વખતે અંદરથી ગળામાં બિલકુલ ડચુરો ના લાગે અને કોરા ના લાગે તેની માટે આપણે 3 TBSP જેટલું મોણ એડ કરીએ છીએ તેલનું. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ આના સિવાય તમારે બાજરીના વડાની લિંક જોતી હોય ને તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી પણ શકો છો. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે જે ગોળ અને દહીંનું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરીએ. થોડું થોડું એડ કરી અને લોટ બાંધતા જઈએ. વડાનો લોટ આપણે પરોઠા જેવો બાંધવાનો છે, થોડો કઠણ બાંધવાનો છે. ફ્રેન્ડ્સ ઘણા બધા લોકો કેવું કરે કે ગોળ સીધો સમારીને નાખી દે અને પછી દહીંથી લોટ બાંધે, તો તેવે ટાઈમે આપણે જો ગોળના આખા કટકા રહી જાય ને તો ઓગાળવા માટે બહુ તકલીફ પડે છે. એનાથી તમે પહેલા મિશ્રણ બનાવી નાખશો ને તો સરસ રીતે મિક્સ થઈ જશે. આ ટાઈમે તમે લોટ ટેસ્ટ કરી લેજો. તમારે કંઈ પ્લસ કરવું હોય તો તમે અત્યારે પ્લસ કરી શકો છો. ફ્રેન્ડ્સ અત્યારે આપણું દહીં અને ગોળનું મિશ્રણનું એકદમ પરફેક્ટ માપ હતું, પણ ઘણી વખત લોટ વધારે ઓછું પણ શોષે છે તો વેરિએશન થોડું આવી શકે છે. જો આ મિશ્રણ પતી જાય તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને પણ લોટ સરખો કરી શકો છો. આપણો લોટ હવે સરસ બંધાઈ ગયો છે ને તેનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ છે. આ લોટને આપણે 2 મિનિટ માટે થોડો મસળી લેવાનો, જેથી ઘઉંના લોટનું ગ્લુટન રિલીઝ થશે અને થોડી લચક આવી જશે લોટમાં. લોટને આપણે મિનિમમ 2 કલાકનો રેસ્ટ આપવાનો છે, પણ લોટ જેટલો વધુ પલળશે ને તેટલા સરસ વડા બનશે. તો વધારેમાં વધારે તમે 5 કલાક સુધીનો રેસ્ટ પણ આપી શકો છો. તમે સવારે લોટ તૈયાર કરી નાખો અને બપોરે કે સાંજે પણ વડા બનાવી શકો છો. આને ઢાંકીને આપણે 2 કલાકનો રેસ્ટ આપીએ. હવે આપણે ખોલીને લોટને ચેક કરીએ. તમે જુઓ લોટ થોડો કઠણ થઈ ગયો છે અને ડ્રાય થઈ ગયો છે, તો હજુ આપણે થોડા પાણીની જરૂર છે. 1 ચમચી પાણી નાખીને આપણે તેને કેળવી લઈએ. બહુ વધારે નહીં નાખવાનું ફ્રેન્ડ્સ, કેમ કે આપણે થોડો કઠણ લોટ જ જોઈએ છે. કેમ કે બહુ જ નરમ લોટ હશે ને ફ્રેન્ડ્સ તો તમારા વડા બની જશે, પણ બન્યા પછી તરત જ તે એકદમ નરમ અને સોગી થઈ જશે. હવે થોડો ભાગ લઈએ છીએ આપણે લોટનો અને તેને દબાવીને સિલિન્ડર શેપ બનાવીએ અને નાના નાના એના લુવા પાડીએ.
બીજી સાઈડ આપણે તેલને પણ ગરમ થવા મૂકી દઈએ અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી છે. આપણે લુઓ લઈ છીએ, બંને હથેળી વચ્ચે બોલ બનાવીએ. ક્રેક વગરનો બોલ બનાવવાનો અને દબાવવાનો. હજી એકવાર બનાવીએ અને દબાવીએ જેથી ક્રેક ઓછી પડે. અને અંગૂઠાની મદદથી આવી રીતે દબાવીને ગોળ શેપ આપીએ અને સાઈડથી થોડું પતલું કરીએ. બહુ જાડું સાઈડથી નહીં રહેવા દેવાનું. તમે જુઓ બધી સાઈડથી ઇક્વલ બન્યું છે. આવી રીતે આપણે બધા વડાને તૈયાર કરીએ. જ્યાં સાઈડ વધારે ફાટે તો તમે આવી રીતે જોઈન્ટ પણ તેને કરી શકો છો. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટ ઉમેરીએ. તેલ આમાં પરફેક્ટ ગરમ થવું જરૂરી છે ફ્રેન્ડ્સ. થોડું તેલ સરખું ગરમ થાય પછી સ્લો તાપ કરી દેવાનો ને પછી આપણે એડ કરીશું. નહીં તો તેલ ઓછું ગરમ હશે ને તો વડા બધું તેલ શોષી લેશે. હજુ આપણે 1 મિનિટ માટે થવા દઈએ કેમ કે લોટ ધીરે ધીરે ઉપર આવ્યો એકદમ. તેલ આપણું ગરમ થઈ ગયું છે, થોડો સ્લો તાપ કર્યો છે ને વડા એડ કરીએ. અત્યારે તમે જુઓ બધા વડા દેખાતા નથી અને પૂરા બબલ્સ છે. જેમ વડા તળાતા જશે તેમ બબલ્સ ઓછા થતા જશે. આને આપણે ધીરા તાપ ઉપર ગોલ્ડન કલરના કરવાના છે. ધીરે ધીરે આપણે તેને પલટાવતા જઈએ. વડા આપણા સરસ ગોલ્ડન થઈ ગયા છે, તમે જોઈ શકો છો અને સરસ ફૂલ્યા પણ છે અને બિલકુલ તેલ પણ નથી ભરાયું. આપણે તેને કાઢી લઈએ. આપણે વડા બનાવ્યા તેનું વેઇટ પણ કરીએ. ટોટલ 286 ગ્રામ જેટલા વડા બનીને રેડી થયા છે.